નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાદરાનગર હવેલીના મસાટ ગામે ગલ્ફ કંપની નજીક એક સોસાયટીમાં ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થતા ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। અહીં ભભૂકેલી જે આગ છે તેના પર ફાયર બ્રિગેડે 1 કલાક બાદ કાબુ મેળવ્યો। મળતી માહિતી અનુસાર જીએસપીસી દ્વારા જેસીબી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ને આ દરમિયાન ગેસ લાઇન લીક થઈ અને અચાનક આગ લાગી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી। ગેસ લાઇનમાં થયેલા ભંગાણને કારણે નજીકમાં પાર્ક કરેલી એક બાઇક પણ આગની લપેટમાં આવી ગઈ અને સળગી ઉઠી। એટલું જ નહીં, નજીકની 2 દુકાનોમાં પણ આગ ફેલાતા ભારે નુકસાન થયું છે। ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક તેઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર काबू મેળવવામાં આવ્યો। इधर हम लोग आया, पूजा किया, पूजा की तैयारी करने वाले थे, झाड़ू पोछा मार रहे थे, तब तक ये जीसीबी खोद गया और इधर से पूरा प्रेशर का गैस निकला। फिर हम लोग दुकान छोड़ के भाग गए। आग लगे उसमें? आग नहीं लगा था। हाँ। आग नहीं, बाद में 10-15 मिनट 20 मिनट के बाद आग लगी। आग लगे? अब पता नहीं कहाँ से आया, हम लोग तो भाग लिए। बिल्डिंग का नाम क्या है? आकाश अपार्टमेंट। ये काम करते हैं? ये मसाट